विद्यार्थी मित्रों, આપણે ગયા પીરિયડની અંદર લાસ્ટ પીરિયડમાં વીજ રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ વિશે જોયું, જેને આપણે વોલ્ટાનો કોષ અથવા તો એને ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ કોષ એ વીજ રાસાયણિક કોષ કહેવાય. કયા સિદ્ધાંત ઉપર કામ કરે તે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને આપણે વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. આ વીજ રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત હોય. સ્વયંસ્ફુરિતનો મતલબ થાય છે આપમેળે થતી પ્રક્રિયાઓ, જેના દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તદુપરાંત વીજ રાસાયણિક કોષમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે તે રેડોક્સ સંયુગ્મન પ્રક્રિયા ગણાય. કેમ રેડોક્સ સંયુગ્મન પ્રક્રિયા ગણાય? કારણ કે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન આમ બંને પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયાને પણ અર્ધ પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાને પણ અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે કોષ જોયો છે તે વીજ રાસાયણિક કોષ એ ડેનિયલ કોષ ગણાય. કયો કોષ ગણાય? ડેનિયલ કોષ. એ જ વોલ્ટાનો કોષ, એ જ લુઈ ગેલ્વાની કોષ. અગાઉ જે આપણે કોષ જોયો તે કોષની અંદર આપણા કોષને જો આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ ફટાફટ, તો ડાબી બાજુ એક પાત્ર હતું, એક પાત્ર જમણી બાજુ હતું. ડાબી બાજુનો પાત્ર એ એનોડ હતો, જમણી બાજુનું પાત્ર એ કેથોડ હતો. બંને પાત્રને વચ્ચેથી ક્ષાર સેતુ દ્વારા જોડેલ હતો. હવે ડાબી બાજુ જે એનોડ હતો તેમાં ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડેલી હતી, અને બીજી તરફ એટલે કે જમણી બાજુ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડેલી હતી. અને એટલા માટે બંને વીજ રાસાયણિક કોષમાં બંને તરફ સલ્ફેટ આયન કોમન છે, અને તેથી એ સલ્ફેટ આયન ન લખીએ તો ડાબી બાજુના પાત્રમાં એવું દ્રાવણ ભરેલું છે કે જેમાં ઝિંક આયન છે, જમણી બાજુના પાત્રમાં એવું દ્રાવણ ભરેલું છે કે જેમાં કોપર આયન છે. હવે ઝિંકનું જે દ્રાવણ છે જેમાં ઝિંક આયન રહેલો છે તેમાં ઝિંકની પટ્ટી ડુબાડેલી છે, એટલે એને આપણે આમ ઊભી લીટી દોરી અને Zn કરી શકીએ. એવી જ રીતે જમણી બાજુના દ્રાવણમાં કોપર આયનના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે, એટલે આપણે એને આ રીતે પણ લખી શકીએ. એનો મતલબ એવો થયો, કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો ઓછા નામે જોવા હોય છે, અને એટલા માટે મોટા ભાગના વીજ રાસાયણિક કોષમાં આવા વિદ્યુત ધ્રુવો જોવા મળે છે. આ સિવાય પણ અન્ય વિદ્યુત ધ્રુવો છે જેને ધાત્વીય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ધાત્વીય વિદ્યુત ધ્રુવ એ સિવાય પણ અન્ય વિદ્યુત ધ્રુવો છે. આપણે જે વીજ રાસાયણિક કોષ જોયો હતો, મતલબ કે જે આપણે વોલ્ટાનો કોષ એટલે કે લુઈ ગેલ્વાની કોષ એટલે કે ડેનિયલ કોષ જોયો હતો, તેમાં એનોડ પર થતી પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા ગણાય. અને ઓક્સિડેશન પ્રક્રિયા
જો આપણે લખવી હોય તો લખી શકીએ Zn solid gives Zn plus 2 aqueous plus 2 electron. એવી જ રીતે કેથોડ પર થતી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ અને તે રિડક્શન પ્રક્રિયા જો આપણે લખવી હોય તો Cu plus 2 aqueous plus 2 electron gives Cu solid. ઉપરોક્ત બંને પ્રક્રિયાનો જો સરવાળો કરવામાં આવે તો અગાઉ કહ્યું તે પ્રમાણે રેડોક્સ સંયુગ્મન પ્રક્રિયા મળે છે. તેથી આપણે તેને લખી શકીએ Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. અને એટલા માટે ઉપરોક્ત પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અગાઉ જોયું તે પ્રમાણે કોષમાં જોયું તે પ્રમાણે એનોડ પર થતી ઓક્સિડેશન અને કેથોડ પર થતી રિડક્શન પ્રક્રિયાઓ બંને જુદા જુદા પાત્રમાં થાય છે. જુદા જુદા પાત્રમાં થાય છે અને જુદા જુદા પાત્રમાં થાય છે તેને કારણે આપણને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે. અને એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે ઉપર પ્રમાણે થયેલી રાસાયણિક ઉર્જાને કારણે આપણને શું મળ્યું? વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ. અને આમ આપણો જે સિદ્ધાંત હતો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે કોષના નિરૂપણની અંદર આપણે જોયું કે પાત્ર લીધું, પાત્રમાં દ્રાવણ ભર્યું અને દ્રાવણમાં પટ્ટી ઊભી ડૂબાડી. તો આને અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા અર્ધકોષનું નિરૂપણ આપણે મેટલ સોલિડ M+N એક્વિયસ તરીકે કરી શકીએ. જ્યાં M કોઈ પણ મેટલ અને M+N તે મેટલ મતલબ કે જે ધાતુનો સળિયો ડૂબાડેલો હોય તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ હોય, ધેટ ઇઝ કોલ્ડ મેટલ. આવા અર્ધકોષ એકલો અર્ધકોષ એક અર્ધકોષ દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. આ ખાસ યાદ રાખજો. એનો મતલબ એવો થયો કે વિવિધ રાસાયણિક કોષની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઓછામાં ઓછા બે અર્ધકોષ જરૂરી છે. બે અર્ધકોષ જરૂરી છે, જે પૈકીનો એક અર્ધકોષ એનોડ બનશે અને બીજો અર્ધકોષ એ કેથોડ બનશે. આવા બે અર્ધકોષોને બાહ્ય પરિપથમાં વોલ્ટામીટર અથવા તો વોલ્ટમીટર દ્વારા જોડવામાં આવે છે. વોલ્ટમીટરની જગ્યાએ એમીટર પણ રાખી શકાય. એની પાછળનું બીજું કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા કાં તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બંને રાખી શકાય. ઉપરાંત આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ હોય.
એનો મતલબ કોઈ પણ વીજ રાસાયણિક કોષ બનાવીએ તો એ વીજ રાસાયણિક કોષની અંદર જો બે પાત્ર લઈને વીજ રાસાયણિક કોષ બનાવવા હોય તો એમાં બાહ્ય પરિપથ સાથે ક્ષાર સેતુ અવશ્ય જરૂરી છે. આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ જરૂરી છે અને આ ક્ષાર સેતુમાં અગાઉ કીધું હતું તે પ્રમાણે પોટેશિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ ક્લોરાઇડ KCl નું જલીય દ્રાવણ લેવામાં આવે છે. હવે આવા પ્રકારના વીજ રાસાયણિક કોષ ઉપરાંત જો એક જ પાત્રમાં આ બંને હેતુનો મતલબ ઓક્સિડેશન અને રિડક્શન પૂર્ણ થતા હોય તેવો પણ વીજ રાસાયણિક કોષ હોઈ શકે. તેમાં ક્ષાર સેતુની જરૂરિયાત રહેતી નથી. There is no requirement of salt bridge if in a single container we will create anode and cathode. There is no requirement of any salt bridge. But જ્યારે આપણે બે પાત્ર લઈએ, બે પાત્રની અંદર આપણે બાહ્ય પરિપથ મૂકીએ અને એ પરિપથ મૂક્યા પછી ક્ષાર સેતુ જોડીએ તો જ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતા આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે અગાઉ કીધું તે પ્રમાણે એક જ પાત્રમાં જો એનોડ અને કેથોડ ઊભા કરવામાં આવે તો તે સંદર્ભે આપણને ક્ષાર સેતુની જરૂરિયાત રહેતી નથી. તદુપરાંત હંમેશા એટલું યાદ રાખજો કે ડાબી બાજુના પાત્રમાં ઓક્સિડેશન થાય છે એટલે કે સળિયો એટલે કે વિદ્યુત ધ્રુવ જે સળિયો ડૂબાડેલો છે સળિયો તેના ઓક્સિડેશનથી દળ ઘટે અને જમણી બાજુના પાત્રમાં રિડક્શન થવાથી સળિયો તેના રિડક્શનથી દળ વધારે. સળિયો તેના રિડક્શનથી નો મતલબ સમજો, સળિયા પર રહેલા ધાતુનું રિડક્શન નહીં. સળિયાનો મતલબ સળિયા સાથે સંપર્કમાં આવતા ધાતુ આયનના રિડક્શનથી. એટલે ડાબી બાજુના પાત્રમાં સળિયો છે તો સળિયાનું ઓક્સિડેશન થાય અને જમણી બાજુના પાત્રમાં જે સળિયો છે તેના સંપર્કમાં રહેલા ધાતુ આયનના રિડક્શનથી એ ધાતુ પરમાણુ બને અને એ ધાતુ પરમાણુ સળિયા ઉપર જમા થતા તેના દળમાં વધારો થાય છે. હવે દળમાં વધારો કેટલો ને ઘટાડો કેટલો તેના સંદર્ભે આગળ એક નિયમ આવે છે. તે જ્યારે નિયમ આવશે ત્યારે આપણે તેના વિશે ચર્ચા કરીશું. હવે કોષની વિદ્યુત પ્રવાહ અથવા તો ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા, જેને બીજી વસ્તુ કહી શકાય કાર્યક્ષમતા, એના દાખલા આવશે. કાર્યક્ષમતાને કોષનો પોટેન્શિયલ કહે છે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો કોષનો પોટેન્શિયલ એટલે શું? તો કે કોષનો પોટેન્શિયલ એટલે કોષની કાર્ય કરવાની ક્ષમતા, એફિશિયન્સી ઓફ ધ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. હવે જો આપેલ કોષની અંદર જે વીજ રાસાયણિક કોષ આપણે બનાવી રહ્યા છે તે વીજ રાસાયણિક કોષની અંદર જો તાપમાન અને સાંદ્રતા
ના મૂલ્યો જો નિશ્ચિત રીતે જાળવવામાં આવે તો તેવા કોષને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રમાણિત કોષ બનાવવા માટે સાંદ્રતાના મૂલ્યો અને તાપમાનના મૂલ્યો નિશ્ચિત હોવા જોઈએ. પરિસ્થિતિમાં 298 કેલ્વિન તાપમાન અને 1 મોલર સાંદ્રતા, જો આ પ્રમાણેની પરિસ્થિતિઓ જાળવીને કોષનું નિરૂપણ કરવામાં આવે તો આવા પ્રકારે બનતા કોષને પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રમાણિત કોષના પોટેન્શિયલને પ્રમાણિત કોષના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહે છે. કેવો કોષ કહેવાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના વહનની દિશા અગાઉ મેં તમને સમજાવ્યું હતું તે જ પ્રમાણે હંમેશા એકબીજાની વિરુદ્ધ હોય છે. એટલે એક તરફથી ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે જો ઝિંકનો ઇલેક્ટ્રોન મુક્ત થઈ ડાબી બાજુથી જમણી બાજુના પાત્ર પર આવતો હોય તો વિદ્યુત પ્રવાહ જમણી બાજુના પાત્રથી ડાબી બાજુના પાત્ર તરફ મૂવ થતો હોય છે. આમ બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશા લેવામાં આવે છે. ઓકે, વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ વોલ્ટ એકમમાં મપાય. IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. શું નિર્ધારિત કરવામાં આવ્યું છે? કોષનો પોટેન્શિયલ એ બંને વિદ્યુત ધ્રુવો એટલે એનોડ અને કેથોડ ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા, જેને આપણે સાદી ભાષામાં રિડક્શન પોટેન્શિયલ નો તફાવત હોય છે. કોઈ પણ વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ એ શું? તે વીજ રાસાયણિક કોષના બંને વિદ્યુત ધ્રુવોની, એનોડ અને કેથોડની વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા, ધેટ ઇઝ કોલ્ડ રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. એટલે આપણે એવું કહી શકાય. હવે IUPAC એ પણ નિર્ધારિત કર્યું છે કે જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની, હવે હું જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વાત કરું તમારા મગજની અંદર રિડક્શન પોટેન્શિયલ શબ્દ આવવો જ જોઈએ. તીવ્રતા વધુ હોય તેને હંમેશા કેથોડ બનાવવો, તેની ચર્ચા હમણાં કરીએ છીએ આપણે. અને જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા ઓછી હોય તેને એનોડ બનાવવાનો. એક પ્રણાલિકા મુજબ હંમેશા કોઈ પણ વીજ રાસાયણિક કોષનું નિરૂપણ કરીએ કે કેથોડ હંમેશા જમણી બાજુ હોય તો એનોડ હંમેશા ડાબી બાજુ હોય. આના ઉપરથી આપણે વીજ રાસાયણિક કોષનું જો નિરૂપણ કરવું હોય
તો આપણે જે ડેનિયલ કોષ ભણ્યા, આ ડેનિયલ કોષનું નિરૂપણ કેવી રીતે કરી શકાય? તો કોષનું નિરૂપણ કરવા માટે અને તેનું નિરૂપણ મતલબ વાક્ય શબ્દ સ્વરૂપમાં નહીં, પરંતુ સાંકેતિક ભાષામાં કોઈ પણ કોષનું નિરૂપણ દર્શાવવું એટલે નિરૂપણ કેવી રીતે કરી શકાય? તો જોઈએ આપણને ખબર છે કે આપણા બીજ રાસાયણિક કોષમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા હતી એ ઝિંક સોલિડ પ્લસ Cu+2 aqueous gives Zn+2 aqueous પ્લસ Cu સોલિડ થઈ. એટલે આપણે એવું કહી શકીએ કે આપેલ બીજ રાસાયણિક કોષમાં ઝિંકનું શું થયું? ઓક્સિડેશન થયું. અને કોપરનું નહીં પરંતુ કોપર આયનનું, યાદ રાખજો, શું થયું? રિડક્શન થયું. અને એટલા માટે આપણે દોડેલા બીજ રાસાયણિક કોષમાં, આપણે સમજેલા બીજ રાસાયણિક કોષમાં હંમેશા આપણે એનોડને ડાબી તરફ રાખ્યો અને કેથોડને જમણી તરફ રાખ્યો. તો આપેલ કોષનું નિરૂપણ કેવી રીતે કરી શકાય? સૌથી પહેલું ઝિંક ધાતુનો, હું વાક્ય જે બોલું છું તે સાંભળજો ને લખું છું તે જોજો. ઝિંક ધાતુનો સળિયો ઝિંકના ક્ષારમાં ડૂબાડેલો છે કે જેમાં Zinc+2 આયન છે. એવી જ રીતે કોપરનો સળિયો કોપરના ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડેલો છે. અને આ બંને સળિયાઓ એટલે કે આ ડાબી તરફનો જે થયો એનોડ, જમણી બાજુનો તે થયો કેથોડ, અને આ આડી લીટી હાઇફન જેને સ્લેશ પણ કહી શકાય તે દર્શાવે છે કે ઝિંકની પટ્ટી છે, આ દર્શાવે છે કે કોપરની પટ્ટી છે. અને કોષની બંને તરફના પાત્રને જોડતો વચ્ચે ક્ષાર સેતુ છે એટલે એને કહેવાય ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુ જો જોડેલો હોય તો એને વંચાઈશું Zn/Zn+2 /Cu+2Cu. એટલે આ ઊભી બે લીટી એક ક્ષાર સેતુનો નિર્દેશ કરે છે અને આ બંને લીટી એ અનુક્રમે ઝિંકનો ઇલેક્ટ્રોડ અને કોપરના ઇલેક્ટ્રોડની આપણને સૂચના આપે છે. તો આવી રીતે એનોડ અને કેથોડ કોઈ પણ જરૂરી નથી કે દર વખતે આ જ બે વિદ્યુત ધ્રુવો હોય. આપણે જે બીજ રાસાયણિક કોષ જોયો છે તે ડેનિયલ કોષ છે અને ડેનિયલ કોષમાં ઝિંક અને કોપરના વિદ્યુત ધ્રુવો વપરાય છે. એટલા માટે આપણે આ વસ્તુ કરી શકીએ. તો આવા કોષનું નિરૂપણ કરવાનું હોય તો એને કહેવાય કોષનો પોટેન્શિયલ. તો કોષના પોટેન્શિયલની સાંકેતિક ભાષા છે E cell. E cell, E-C-E-L-L. E cell is equal to E right minus E left. રાઈટ નો મતલબ કેથોડ અને લેફ્ટ નો મતલબ કેથોડ. એટલે કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ બીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ તે બીજ રાસાયણિક કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવો એટલે કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. પણ જો હું એમ કહું કે E cell is equal to E left minus E right તો સંદર્ભ બદલાઈ જશે. તો અહીંયા લખાય મારાથી એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જો બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતથી કોષ પોટેન્શિયલ શોધવો હોય તો કેથોડ માઇનસ એનોડ કરવાનો, અને બંને વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતથી જો E cell શોધવો હોય
તો એનોડ માઇનસ કેથોડ કરવાનું. પણ જનરલી IUPAC એ સ્વીકારેલી પદ્ધતિ આ છે, એટલા માટે આખા ચેપ્ટરમાં કે ગણતરીમાં આપણે કોઈ જગ્યાએ ઓક્સિડેશન પોટેન્શિયલનો સંદર્ભ લઈશું નહીં. માત્ર ને માત્ર રિડક્શન પોટેન્શિયલનો સંદર્ભ લઈને જ દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો આવી રીતે કોઈ પણ વીજ રાસાયણિક કોષ, ધારો કે એક વીજ રાસાયણિક કોષ એવો છે, તો એમાં કોપરનો વિદ્યુત ધ્રુવ કોપર આયનના જલીય દ્રાવણના એટલે ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડેલો છે, જેમાં ક્ષાર સેતુ છે, અને બીજી તરફ આપણે એવું કહી શકીએ કે સિલ્વર એક્વિયસ દ્રાવણ છે, સિલ્વર ક્ષાર છે, જેના દ્રાવણમાં સિલ્વર ધાતુનો સળિયો ડૂબાડેલો છે. તો આ કોષનું નિરૂપણ આ રીતે કરી શકાય, જેમાં ડાબી બાજુનું પાત્ર એ એનોડ બનશે અને જમણી બાજુનું પાત્ર એ કેથોડ બનશે. આમ આપણે એનોડ અને કેથોડની ચર્ચા કરી. હવે આ પ્રકારનો વીજ રાસાયણિક કોષ હોય તો તેનું રેડોક્સ પ્રક્રિયા અથવા તો એના કોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર કયું બની શકે? E cell is equal to E right minus E left. એટલે કે જમણી બાજુ સિલ્વર છે એટલે E સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ એટલે Ag પ્લસ Ag માઇનસ E Cu પ્લસ 2Cu. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હંમેશા આપણે રિડક્શન પોટેન્શિયલના તફાવત દ્વારા જ કોષનો પોટેન્શિયલ શોધીશું. હવે ઉપર મેં લખ્યું હતું અહીંયા કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, તો અહીંયા પણ હું લખી જ શકું એમ છું કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, પણ અહીંયા કેથોડ સિલ્વરનો છે એટલા માટે હું રિડક્શન સ્ટાઇલમાં એને લખી શકું EAg પ્લસ Ag માઇનસ ECu પ્લસ 2Cu. ભૂલથી જો Ag પ્લસ લખાઈ જાય કે Cu પ્લસ 2 લખાઈ જાય તો તે ઓક્સિડેશન સમજજો. એટલે આપણે લખતી વખતે Ag પ્લસ લખાઈ જાય તો આ ઓક્સિડેશન છે, અને Ag પ્લસ Ag લખાય તો આ રિડક્શન છે. એટલે આ ઓક્સિડેશન અને આ રિડક્શન. આપણે આનો ઉપયોગ કરતા નથી, માત્ર આનો જ ઉપયોગ કરવાનો છે. એટલે એટલા માટે E રાઈટ માઇનસ E લેફ્ટ ખાસ યાદ રાખીશું. એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલમાંથી ડાબી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની બાદબાકી, અને એ બાદબાકીથી આપણને શું મળશે? કોષનો પોટેન્શિયલ મળશે. એટલે આપણે ઓક્સિડેશન બતાવવું હોય તો એને આપણે કહી શકીએ કોમનલી મેટલ સોલિડ, મેટલ પ્લસ એન એક્વિયસ. અને એ જ સંદર્ભમાં જો રિડક્શન બતાવવું હોય તો M પ્લસ N એક્વિયસ M સોલિડ બંને ચાલે. આમાં ધાતુમાંથી ધાતુ આયન તો આ ઓક્સિડેશન છે, અને અહીંયા ધાતુ આયનમાંથી ધાતુ તો આ રિડક્શન છે. એટલે આ ઓક્સિડેશન થયું અને આ રિડક્શન થયું. એટલે પરીક્ષાની અંદર પણ ખાસ ધ્યાન રાખજો, રિડક્શન ભૂલાય નહીં. જો રિડક્શન ચૂકાયું તો આ રિડક્શન આપણને ભારે પડી શકે છે. એટલે આપણે રિડક્શન પોટેન્શિયલના ઉપયોગથી દાખલા ગણતરી કરવાના છે. તમને ટ્વિસ્ટ કરવા માટે રિડક્શનની જગ્યાએ દાખલામાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હશે, તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો તેના રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે આપણે પછી શીખીશું. પણ હવે પ્રશ્ન આવ્યો કે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ બંને કોષમાં એટલે ખાસ કરીને ડેનિયલ કોષ જે લખ્યો તો તે હું અહીંયા હાઇલાઇટ કરું છું, તેના પરથી તમને અંદાજ આવશે. તો આ પ્રકારના વીજ રાસાયણિક કોષમાં તમે જોઈ શકો છો કે કોપરનો વિદ્યુત ધ્રુવ જમણી બાજુ છે, અને નીચે દર્શાવેલા કોષની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ ડાબી બાજુ છે. એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો અહીંયા કોપરનો વિદ્યુત ધ્રુવને મેં કેથોડ બનાવ્યો છે, અને અહીંયા કોપરના વિદ્યુત ધ્રુવને મેં એનોડ બનાવ્યો છે. આમ કેમ? આવો પ્રશ્ન થવો જોઈએ એક વિદ્યાર્થી તરીકે. જો તમે વિદ્યાર્થી હોવ તો ધીસ ક્વેશ્ચન મસ્ટ બી ડેવલપ્સ ઇન યોર માઇન્ડ.
વાય કોપર કેન બી રાઇટ આઈધર ઓર સાઇડ, બંને બાજુ કેમ લખી શકાય? તો અહીંયા આપણી કોઈ પણ પ્રકારની મરજી ચાલતી નથી. હું ચાહે આમ કરું, હું ચાહે તેમ કરું, મારી મરજી એ આપણા કરિયરના ડેવલપમેન્ટમાં ચાલે, વીજ રાસાયણિક કોષના ડેવલપમેન્ટમાં એ વાત ચાલતી નથી. તો શું કરી શકાય, કેવી રીતે કરી શકાય, તેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.